હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બિલકુલ અલગ રીતે અને સરળ પદ્ધતિથી ગાજર છીણવાની ઝંઝટ વગર ગાજરની સુખડી અથવા ગાજરની બરફી બનાવીને તૈયાર કરીશું। તો એના માટે અહીં 1 કિલો ગાજરને મેં ધોઈ છોલીને મિક્સર જારમાં ઓન ઓફ કરીને એટલે કે બંધ ચાલુ કરીને આ રીતે પીસી લીધેલું છે। તો એને આ રીતે દરદરું બંધ ચાલુ કરીને મેં પીસેલું છે। પછી ગેસની ફ્લેમને ઓન કરીને એમાં 1 ચમચી ભરીને મેં ઘી એડ કર્યું છે અને એ સોફ્ટ થાય ત્યાં સુધી એને શેકેલું છે। પછી એમાં મેં 1 કપ દૂધ એડ કર્યું છે અને દૂધ મેં મલાઈ સાથે લીધેલું છે। તો આ રીતે મલાઈ સાથે દૂધ લેવાથી કોઈપણ પ્રકારનો આપણે માવો એડ કર્યા વગર પણ એકદમ સરસ ક્રીમી એવો આપણો હલવો અથવા આપણી સુખડી બનીને તૈયાર થાય છે। આ રીતે થોડું એનું પાણી છૂટું પડે અને દૂધ આપણે નાખેલું છે એ હજુ સુકાયું ન હોય એ જ સમયે આપણે એમાં 2 થી 3 ઇલાયચીનો પાવડર કરીને એડ કરેલો છે અને એમાં બીજી 2 થી 3 ચમચી જેટલું આપણે દેશી ઘી એડ કરીશું। તો પહેલાં આપણે 1 ચમચી ભરીને ઘી એડ કર્યું હતું, ત્યારબાદ આપણે એમાં 2 થી 3 ચમચી જેટલું ઘી બીજું એડ કર્યું છે। તો આ બરફીમાં ઘીનું પ્રમાણ થોડુંક સારું એવું નાખવું પડતું હોય છે। હવે એને ઢાંકીને મેં થવા દીધેલું। તો 5 થી 7 મિનિટ થવા દીધેલું અને વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરતા ગઈ હતી। તો દૂધ સુકાય અથવા બધું દૂધ એબ્ઝોર્બ થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે। સાથે સાથે મેં એમાં અડધા કપ જેટલી ખાંડ એડ કરી છે। તો ખાંડનું પ્રમાણ તમે થોડુંક વધારે કે ઓછું કરી શકો, તમે જે રીતે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે। પરંતુ 1 કિલો ગાજરના છીણની સામે અથવા ગાજરના મિક્સની સામે ફક્ત અડધા કપ જેટલી ખાંડ ઇનફ છે। હવે સારી રીતે આપણે એને મિક્સ કરતા જઈશું અને આ રીતે ઢાંકીને બીજી 5 થી 7 મિનિટ સુધી થવા દઈશું। આ રીતે ઢાંકીને થોડી વારે આપણે એને ચેક કરીને શેકતા જઈશું। પછી ફ્રેન્ડ્સ આ રીતનું બધું દૂધ સુકાઈ જશે, એબ્સોર્બ થઈ જશે, અંદર શોષાઈ જશે અને એકદમ ક્રીમી એવું લાગવા લાગશે એટલે આપણે એમાં એક સિક્રેટ વસ્તુ એડ કરીશું અને એ છે મિલ્ક પાવડર। તો હા ફ્રેન્ડ્સ, અહીં આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કરી રહેલા છે। તો મેં અડધા કપ જેટલા મિલ્ક પાવડરમાં 1 ચમચી મોટી ચમચી ઘી એડ કરીને એને ઘીમાં સરસ રીતે મિક્સ કરીને પછી એ મિલ્ક પાવડરને આપણે આ ગાજરના છીણમાં એડ કરેલો છે અને એની સાથે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને સરસ એવું ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને બીજી 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે શેકી લઈશું અને પછી એક બાજુ પર આપણે ટ્રેમાં એટલે કે એક પ્લેટને પણ ગ્રીસ કરી રાખીશું, થોડા ટીપા તેલના અથવા ઘીના એડ કરીને અને પછી આપણે એ પ્લેટમાં મિક્સરને એડ કરીશું। તો ફ્રેન્ડ્સ આ સમયે મારા મોબાઈલમાં જે કેમેરો છે એની લાઇટ પર બધી વરાળથી એકદમ એ થઈ ગયેલું અને એટલે ક્લિયરિટી બહુ જ ઓછી થઈ ગયેલી છે, પણ પ્લીઝ તમે થોડુંક મેનેજ કરી લેજો। અને આ રીતે આપણે પ્લેટમાં જમાવી દીધેલું છે અને ઉપરથી થોડું ગાર્નિશિંગ માટે ડ્રાયફ્રૂટ એડ કરેલું છે। તો ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ અને પિસ્તા મેં આ રીતે નાના ચોપ કરીને એને ગાર્નિશિંગ માટે યુઝ કરેલું છે અને પછી આપણે એને પ્રોપર ઠંડુ પડવા દઈશું અને આપણે એને ફ્રીજમાં ડીપ ફ્રીઝમાં એટલે કે ઉપરના રેફ્રિજરેટરના ભાગમાં 2 થી 2.5 કલાક સુધી સેટ થવા માટે મૂકીશું। તો ઠંડુ થયા પછી આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું, બરાબર। તો ફ્રેન્ડ્સ એને કમસે કમ 2 થી 2.5 કલાક તમે જરૂરથી ઠંડુ પડવા દેજો। તો મેં એને ફ્રીજમાં મૂકી દીધેલું। તો મેં થોડા વધારે સમય માટે ફ્રીજમાં મૂકેલું અને પછી હું તમને બતાવી રહેલી છું કટ કરીને। તો જુઓ આ રીતે એકદમ સરસ પ્રોપર એવા પીસ બની જશે અને ફ્રીઝરમાં મૂકશો તો જ આપણે આ રીતે એનું ચકટું પૂરેપૂરું કાઢી શકીશું। બાકી એ ઘણું સોફ્ટ હોય છે બરફી, એટલે આખું ચકટું નીકળવું અઘરું પડે છે। તો ફ્રેન્ડ્સ તમે પણ કોઈપણ પ્રકારની છીણવાની ઝંઝટ વગર એકદમ સરળ પદ્ધતિથી આ રીતે ગાજરની બરફી, ગાજરનો હલવો કે ગાજરની સુખડી બનાવીને જરૂરથી ટ્રાય કરજો। અને હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને મને તમારો સપોર્ટ કરતા રહેજો। ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।